દાંતા તાલુકાના મધુસૂદન ગામમાં પંચાયત વિભાજનના વિવાદે હિંસક વળાંક લીધો છે અને ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે સરપંચ અને તલાટીએ સરકારી સહાય આપવાના બહાને કોરા અને અધૂરા કાગળો પર સહીઓ કરાવીને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે। પંચાયત અધિનિયમ મુજબ કોઈપણ વિભાજન કે મોટા નિર્ણય માટે વિધિવત ગ્રામસભા બોલાવી લોકમત લેવો અનિવાર્ય હોવા છતાં કાયદાનો અનાદર કરવામાં આવ્યો છે। મધુસૂદન ગામમાં વસ્તી અને મતદારોની સંખ્યા વધારે હોવા છતાં પંચાયત મથક અન્યત્ર ખસેડવાનું ષડયંત્ર રચાયાનો આક્રોશ વ્યાપ્યો છે। ગામનો વિકાસ અટકી પડ્યો હોવાથી મુખ્ય મથક મધુસૂદન ગામમાં જ રહે તેવી પંચાયતના રહીશોની સ્પષ્ટ માંગણી છે। અધિકારીઓ અને વહીવટીતંત્રની મનમાની સામે સમગ્ર ગામ એકજૂટ થઈને લડતના મૂડમાં આવી ગયું છે। વહીવટી સ્તરે થયેલી આ ગેરરીતિ સામે લોકોમાં તીવ્ર નારાજગી ફેલાઈ છે અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાની માંગ ઉઠી રહી છે। ગ્રામ પંચાયતના મુખ્ય મથક અંગેનો વિવાદ વધતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। તાત્કાલિક ધોરણે અન્યાયી ઠરાવ રદ ન થાય તો ગ્રામજનોએ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ન્યાય માટે આંદોલન વિસ્તારે એવી ચેતવણી આપી છે। મારું નામ સંજયભાઈ ઠાકોર છે। હું મધુસૂદનપુરા ગામનો રહેવાસી છું એન્ડ અમારા ગામમાં અમને ગામવાસી લોકો ગામના દરેક વ્યક્તિને આઈ થિંક 4-5 દિવસ પહેલાં ખબર પડી છે કે ગામની પંચાયત અલગ થાય છે સોલસંટા ગ્રુપ ગ્રામ પંચાયતથી જે અમને લગભગ 4-5 દિવસ પહેલાં અમને ખબર પડી છે। આના વિશે ન સરપંચ તરફથી ના તલાટી તરફથી કોઈ અમને પહેલાં જાણ કરવામાં આવી નથી એન્ડ અમે આ વસ્તુથી અસંતુષ્ટ છીએ કારણ કે જે અત્યારે પંચાયત બનાવવાની છે એ પૃથ્વીરાજગઢમાં કરવામાં આવી છે। જે પૃથ્વીરાજગઢનું અમારા ગામથી ડિસ્ટન્સ લગભગ 1.5-2 કિલોમીટર છે એન્ડ પૃથ્વીરાજગઢની ગામની જો વોટ પાવર છે અમારા ગામ કરતાં ઘણું નાનું છે તો બી અને બીજી વસ્તુ તો અમારા ગામની અંદર જે વોટ પાવરનો જે બૂથ શું કહેવાય વોટિંગનો જે બૂથ છે અમારા ગામ મધુસૂદનપુરામાં જ છે। ઇન્સ્પાઇટ ઓફ દેટ આ લોકો ત્યાં આગળ પૃથ્વીરાજગઢમાં ગ્રામ પંચાયત બનાવવાનો ઠરાવ કર્યો છે જે ટોટલી ઇલીગલી ગલત છે। એમાં સરપંચ તલાટીની મિલીભગતી છે અને આ વસ્તુથી અમે પૂરી નકારીએ છીએ। સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્દી આ વસ્તુથી જલ્દી એક્શન કરી અને આ વસ્તુ ડિક્લેર એવું કરવામાં આવે કે મધુસૂદનપુરા ગામમાં પંચાયત કરે। મારું નામ ડાયાજી દોનાજી મધુસૂદનપુરા ગામ રહેવાસી અને આમ કોરા કાગળ ઉપર મને ખોટી સહીઓ કરાવી છે। હું ભણ છું મને ખબર પડતી નહીં છે કોઈ એને બહાર પાડ્યું નહીં કે આ કરવાનું છે ને આ ગામની બૂથ સચી રહેવાની છે આ પણ મને ખબર નથી અને એમને સહયોગ હું તો કરી નાખી કોઈ ગમે તે હે તો સહયોગ કરાવતા હોય એમની સહયોગ લોકો પાણી કરાવીશું લોકો ઘણા અણભણ છે એટલે કોઈ લોકોને ખબર પડી ના હું એ અણભણ છું કે કોઈ ખબર પડી ના પણ અમારા ગામની બૂથ જાય છે એ મને ખબર પડી નહીં પણ અમારા ગામની બૂથ મધુસૂદનપુરામાં રહેવી જોઈએ પંચાયત। વહીવટીતંત્ર દ્વારા સરકારી સહાય મેળવવાના બહાને સામાન્ય ગ્રામજનોને અંધારામાં રાખીને તેમની સહીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપોથી ચકચાર મચી છે। પંચાયત વિભાજન જેવી મહત્વપૂર્ણ બાબતમાં સ્થાનિક લોકોના અધિકારોની ઉપેક્ષા કરવામાં આવતા નારાજગી બેવડાઈ છે। મધુસૂદન ગામના રહીશોનું કહેવું છે કે જો પંચાયત મથક તેમના ગામમાં જ રહેશે તો જ વિકાસ કામોને ગતિ મળી શકશે। સરપંચ અને તલાટીની તાનાશાહી સામે ગામની મહિલાઓ અને આગેવાનો સંગઠિત થઈને પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે। કાયદાકીય પ્રક્રિયાઓને નેવે મૂકીને કરવામાં આવેલા આ ગેરકાયદે ઠરાવ સામે કલેક્ટર સુધી પહોંચવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે। અધિકારીઓની આવી નીતિથી ગ્રામીણ સ્તરે લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું હોવાનો સૂર ઉઠ્યો છે। આ વિવાદના કારણે સમગ્ર ગામના લોકો એકજૂટ થઈને પોતાના હકની લડાઈ લડવા માટે એક મંચ પર આવ્યા છે। અમારા ગામમાં મધુસૂદનપુરા ગામ અને અમારા ગામની પંચાયત પૃથ્વીરાજગઢમાં લઈ જશે તો એ અમને મંજૂર નથી અને અમારા ગામમાં મધુસૂદનપુરા ગામમાં જોવે છે પંચાયત હોય જોવે છે અને વોટ અમારું વધારે છે તો એ હારે વોટ અરે આ બૂથ જવો જોવે નહીં એટલે અમારી વિનંતી છે। અમારા સમય છે મારું નામ ચૌધરી ભેમાભાઈ વીરજીભાઈ છે। હું મધુસૂદનપુરા ગામનો વતની છું। અમારું મતદાન વધારે છે અને પંચાયત અમારા ગામમાં થવી જોઈએ। નિકાલ નહીં આવે તો શું કરો? નિકાલ નહીં આવે તમે ભૂખ હડતાલ કરશું। ગામ લોકો દ્વારા આ મુદ્દે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ન્યાયની ગુહાર લગાવવામાં આવનાર છે। જો સરકારી સ્તરેથી યોગ્ય કાયદાકીય સુનાવણી નહીં થાય તો ગ્રામજનો વ્યાપક વિરોધ પ્રદર્શન કરવાની વ્યૂહરચના બનાવી રહ્યા છે। મહિલાઓ પણ આ આંદોલનમાં સક્રિય રીતે જોડાઈને પોતાની પંચાયત માટે મક્કમતાથી અવાજ ઉઠાવી રહી છે। છેતરપિંડીથી મેળવેલી સહીઓના આધારે તૈયાર કરાયેલા દસ્તાવેજોને રદ કરવાની માંગણી સૂર પકડી રહી છે। નાગરિકોની એક જ સ્પષ્ટ માંગ છે કે લોકશાહી ઢબે ગ્રામસભા બોલાવીને ફરીથી પારદર્શક નિર્ણય લેવામાં આવે।
ગોમ સભા ભેગી કર્યા છે હવે અને અલંગ પાડવાનો એનો પ્રશ્ન કર્યો છે તો તેને ગોમ ભેગો તો કરવો જોઈએ કે તો એને આ ખોંજો છેતરીને સહયો કરાવીને લઈ જશે તો તેને ગોમ સંમતિ થઈને 100 પંચાયત રાખવી એ તો નિર્ણય લેવું જોઈએ કે તો અમારા ગોમમાં જ પંચાયત મધુસૂદનપુરામાં જોવા પંચાયત નિકાલ નહીં આવે તો શું નિકાલ નહીં આવે તો અમે હડતાલ ઉપર જાઉં મંજુલાબેન વિહાજી ઠાકોર મધુસૂદનપુરા ગામના રહેવાસી અમને ખબર નથી કે આ પંચાયત તો પૃથ્વીરાજમાં લઈ જશે અને ખોટી રીતે સહીઓ કરાઈ અંગૂઠા કર્યા છે અનભણ છીએ એટલે ખબર રહી ના અઠવાડિયા પછી ખબર પડી છે તમારે શું માંગે પંચાયત અમારા ગામમાં જ જોઈએ વોટિંગ અમારું વધારશે મધુસૂદન ગામમાં ગ્રામસભા વિના પંચાયત વિભાજનનો નિર્ણય લેતા ઉપજેલો આક્રોશ હવે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સાજન ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દાતા.